તો આ એ જ મકાન છે જ્યાં મારો જન્મ થયો હતો। શાકભાજી લેવા માર્કેટમાં આવી ગયા છીએ। મધુબેન હાવ નજીકમાં પાસે રહેતા અને તાર પપ્પાની નોકરી હતી। જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં, બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો। વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ। અત્યારે સવારમાં પપ્પા વાંચે છે પેપર અને મારે અને પપ્પાને અત્યારે જવાનું છે બગસરા થોડીક વારમાં। જય માતાજી મિત્રો, અત્યારે એક અખબારમાં આવી રીતનું આવ્યું છે કે વડાપ્રધાન એમ કહે છે કે ત્રીજું અર્થતંત્ર ભારત બનશે। તો અત્યારે મોદી સરકાર એમ કહી રહી છે, હવે ભવિષ્યમાં અર્થતંત્ર બને રાહ આપણે જોવાની રહી। બીજું કે અત્યારે છે ને મારા મિત્રને તબિયત બહુ નાદુરસ્ત રહે છે, આ સમાચાર મને કાલે મળતા હું આજે બગસરાની ખબર અંતર પૂછવા જાઉં છું। અમારા સહકર્મચારી હતા અને અત્યારે બીજું થોડુંક ખરીદી એટલે કે શાકભાજી પણ લેવાની હોય છે। અમારે નજીક બગસરા 3 કિલોમીટર થાય એટલે અમારે પપ્પાના એક મિત્ર છે બગસરા અને જૂના મિત્ર છે, પપ્પા હારે નોકરી કરતા, એટલે એની ખબર અંતર પૂછવા જવાનું છે અને બીજું થોડુંક લેવાનું છે પરચુરણ, એટલે અમે બે જઈએ છીએ અત્યારે બગસરા। આ એ જ મકાન છે જ્યાં મારો જન્મ થયો હતો। આ મારું જન્મ સ્થળ છે। પહેલાં અમે અહીંયા ભાડે રહેતા, પપ્પાને નોકરી હતી તઈ। મિત્રો આ મકાન છે જ્યાં મારો જન્મ થયો હતો અને ઘણી યાદ આમાં જોડાયેલી છે। અત્યારે અમે બીસુ મામાના ઘરના મધુમાસી ગુજરી ગયા એટલે એના મોઢા સુધી જવું પડે, એટલે અમે ત્યાં ગયા હતા અને આ એ મકાન છે એમાં મારો જન્મ થયો હતો। અત્યારે આવી ગયા છીએ શાકભાજી લેવા અને આ માળી પાસેથી જ અમે લઈએ છીએ બધું બકાલું શાકભાજી। અમે ગામડામાં બકાલું કહીએ અને અમુક શાકભાજી કહીએ। તો ઘરે પૂગી ગયા છીએ અને મેં જે તમને હમણાં મકાન બતાવ્યું ને એ મારે બાળપણની યાદો અહીંયા મકાન સાથે જોડાયેલી છે, કારણ કે અહીંયા મારો જન્મ થયો હતો। અને મમ્મી ને પપ્પા વધારે કહે છે। પપ્પા, બાળપણના મારા મિત્ર વિશુભાઈ બાબરિયા દરબાર હોવા છતાંય બ્રહ્મ જેવું જીવન જીવતા મારા મિત્ર પરમ સ્નેહી અને બાળ સ્નેહી મારા વિશુભાઈ બાબરિયાના ઘરેથી બેનનું અવસાન થતાં અમે એના મોઢે ગયેલા અને પોતે ગદગદિત થઈ ગયેલા। મેં ઈશ્વરની ઈચ્છા બળવાન છે, વિશુભાઈ આમાં કોઈનું હાલતું નથી, એકલા આવ્યા અને એકલા જ જવાનું। બાકી આમાં માયા છે ને એ કોઈને છોડતી નથી, મોહ માયા વસ્તુ છે અને આ બધું ત્યાગ કરી પ્રભુ ભજનમાં રહેવું, તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી માતાજી પણ આપણે પ્રાર્થના કરવી। તો દરબાર છે બીસુ મામા, એના ઘરના ગુજરી ગયા હતા માસી, મધુમાસી, એટલે અમે ત્યાં ગયા હતા અને ત્યાં બધું જોયું। એટલે મને તો ખબર નહોતી, જો કે હું તો ત્યારે બહુ નાનો એટલે મને કંઈ એટલું બધું સાંભળે નહીં, પણ મમ્મી પપ્પાને થોડુંક વધારે સાંભળે। કેમ મમ્મી? હા, એ તારો ત્યાં જન્મ અને નાનેથી તું ત્યાં જ મોટો થયો, પછી અહીંયા જામનગર ગયો, પછી અહીં ઘરે આવ્યા અને તું તાર પપ્પા ત્યાં ગયા હતા એટલું મોડું થયું તમારે? હા, એટલે થોડુંક મોડું થઈ ગયું। મને એમ થયું આટલી બધી કેમ વાર લાગી છે। મધુબેન હાવ નજીકમાં પાસે રહેતા અને તાર પપ્પાની નોકરી હતી, બીસુભાઈની નોકરી હતી અને અમારે હગ્યું બહેનોની જેમ રહેતા। અમે બહુ સારા હતા મધુબેન। એને 3 દીકરીઓ ને 1 દીકરો। તારા જન્મ પછી એને દીકરો માતાજી દીધો। માએ કીધું હતું કે તમારે 3 દીકરીઓ પર દીકરો દે માતાજી, તો એને દીકરો દીધો માતાજી। હા, એ પણ વાત કરી, બીસુ મામાએ કીધું ને કે મારા જન્મ પછી એની ઘરે દીકરાનો જન્મ થયો। પુષ્પદાનના જે મકાનમાં જન્મ થયો હતો બગસરા, એ જ મકાનમાં પાછો 3 દીકરીઓ ઉપર ખૂબ મોટી આશાએ અને મારા બાએ એમને કીધેલું કે તમારી 3 દીકરીઓ છે ને માતાજી તમને દીકરો દે। દીકરો સિદ્ધરાજભાઈ અત્યારે એની અહીંયા છે, યુવાન વયના છે અને બહુ ડાયા છે, બીસુભાઈ જેવી લાગણીશીલ ધરાવે છે અને એ લોકો બધોય આપણા બચપણના, અમે પહેલાં શરૂઆતમાં મારું બાળપણ ત્યારે અમે બગસરા રહેતા, મારા બાપુની નોકરી હતી તે નદીપરામાં, ત્યારે બચપણથી અમે બધા નોકરીમાં આવ્યા હતા અને નિવૃત્તિ અમે થઈ ગયા ત્યાર પછી અમે એવો સ્નેહ બગસરા ત્યાં શાકભાજી થોડુંક લેવાનું હતું એટલે એ બધું લઈ આવ્યા છે। અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30। તો જમવાનું તૈયાર થઈ ગયું છે। જમવામાં છે ફ્લેવરનું શાક, રોટલી, આ છે કાચી કેરી, કચુંબર, ડુંગળી, મરચું અને ગોળવું। અત્યારે આ જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બેઠા થઈ અને કાચી કેરી એટલે કે કોલી આપણે કાકટી કહીએ ને એની કચુંબર કરી અને ગરમીમાં ખાવાથી બહુ ફાયદો થાય છે, એટલે કાચી કેરીની કચુંબર કરી છે। ડુંગળી પણ બહુ ઉત્તમ ઉનાળામાં, અત્યારે ગરમીને લૂ ન લાગે એમ કહે છે વિજ્ઞાન, એટલા માટે ડુંગળી હંમેશા ખાવી જોઈએ।
અને ડાયરો હરિહર કરવા. તે હાલો હવે જમી લેવું. હવે જમી લઈ. તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અત્યારે કંઈક વાતાવરણ થોડું ખારું થયું છે. હમણાં તો જો કે બહુ ઓછી ગરમી પડે છે અમારે. કેમ મમ્મી? હા હું વાટું કરું મમ્મી અત્યારે વાઈટું કરે છે માતાજીની. વાટું કરું છું, પછી આ કોથમીરની ચટણી ખાંડવી છે, પછી લસણ ભેળવીને એ ચટણી કરવાની, રાત્રે સાંજે તૈયારી કરવી પડે ને બધી. કેટલું બધું કામ છે મમ્મીને એકલાને. ભીંડાનું શાક કરવું છે. હા, ભીંડો ભાવે ને ભીંડાનું શાક અને કરજો. જ્યોતિભાઈ હાટું બીજું કરવું જોઈએ, અને ભીંડો નથી ભાવતો. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં બસ અહીં સુધી જ છે. લાઈક કરીને શેર કરી દો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.